गुड इवनिंग, स्वागत है आप सबनों एक नवा वीडियो में, एक नवा व्लॉग में। मैडम जी देखो कितने टाइम बाद व्लॉग पे आए हैं। yes. और क्या बन रहा है आपको मालूम है सबको? देखिए आपको दिखाता हूँ। फुल्का पूरी बन रही है। फुल्का रोटी तो आपने देखी होगी, लेकिन आज हमारे घर पर फुल्का पूरी बन रही है क्योंकि मैं बाहर खाने जाने वाला हूँ। इसलिए नहीं है तो किस लिए है? आज 14 છે ને, કાળી 14। यस, એટલા માટે ખીર પૂરી અને શાકનો બહુ પહેલેથી પ્રોગ્રામ હતો। તમારે જમવા બહાર જવું છે, તમે હમણાં 10 મિનિટ પહેલા નક્કી થયું। અમારો કાર્યક્રમ છે એ ફિક્સ જ હતો। क्या करेंगे अब? कुछ नहीं करेंगे, आप अपना खाएंगे, हम हमारा खाएंगे। थोड़ी पूरी हूँ पार्सल लेती जाएगी। बराबर। और क्या करेंगे? थोड़ी पूरी हूँ पार्सल लेते हैं मैडम। ओके, कोई बात नहीं। चलेगी अपने को, क्योंकि पूरी मेरी फेवरेट है। અને શાકે એવું જ બન્યું હશે ને, પૂરીની હારે નો જ રસાવાળા બટેટાનું શાક હશે। यस, क्योंकि हमारे घर पे वो सब फिक्स होता है। मैडम जी गलोप થઈ ગયો છો મેડમ जी। ગવાને કાલ ગલોપ નહોતો થતો, મેડમ જીને આજ ગલોપ થઈ ગયો છે। ગવાને અમારે ફ્લેશ લાઇટ કરીને ગલોપ કરવો પડતો હતો। કાલ બહુ મજા કરી મેડમ જોઈ બ્લોગ। મેડમ હમણાં બ્લોગમાં આવતા નથી ને, જોતાય નથી। એવું નથી ને? ના, લે કોણે કીધું હું જોતી નથી? જરાય એવું નથી જોતી। સુરત બુરતના બધા જોઈ લીધા? બધા જોયા। વાંધો નહીં। બધા એટલે એક આવ્યો છે હજી તો એક ક્યાં, બે બપોરે બીજો મૂક્યો। હા, ઈ બે એમ। मैडम जी पकड़ा गया है। दिवाली टाइम चल रहा है ना, मैडम जी पकड़े गए। નહીં, હું હમણાં પ્રૂફ આપું। અને એક સરસ મજાનું આપણે અપકમિંગ લાઈવ સ્ટ્રીમ કરીએ, અથવા નહીં લાઈવ સ્ટ્રીમ જ કરશું, બ્લોગની। ક્યારે? આવતીકાલે, કેમ કે વ્લોગ એડિટ કરવો પડે, લાઈવ સ્ટ્રીમ એડિટ ન કરવી પડે। હમણાં લાઈવ સ્ટ્રીમ જ કરાય। હમણાં લાઈવ સ્ટ્રીમ ફેસ્ટિવલ આપણે ગયા વખતની જેમ ક્રેકર ફાયર ક્રેકર વાળું તો લાઈવ સ્ટ્રીમ કરશું જ ત્યાં, પણ એ પહેલાં એક મસ્ત જબરદસ્ત ડિનર પ્લાન કર્યો છે મેડમજી માટે અને ઘરના સર્વો માટે। મેં અને ભાભી મેં બે સિક્રેટલી પ્લાનિંગ કરી લીધો છે। કાલે તો એ આવી જ જશે, એટલે સીધા એ લાઈવ જ તમને જોવા મળશે। જો કે હું વ્લોગ તો એ આવશે તે તે રેકોર્ડ કરીશ, પણ એ પછી એડિટ કરીને આપણે મૂકશું। હમણાં માલ ભેગો કરી લેવાનો છે, આજ પૂરો કરી નાખ્યો। અત્યારે જો આ ઓન રેકોર્ડ બોલું છું, અત્યાર સુધીનું જેટલું રેકોર્ડિંગ હતું ને એ બધું એડિટ અને અપલોડ। ગામમાં જવાનું છે, ટીટાભાઈ આવી ગયા છે। ટીટાભાઈ અહીંયા કુંડલામાં આવી ગયા છે, એટલે હું એની હારે જ જાઉં છું। પાણી પાણી પી અને અમે જઈએ, એટલે એ હારે હોય તો મારે રેકોર્ડિંગ શરૂ રહે। ચાલો, માલાણીભાઈ આવી ગયા છે સુરતથી આપણા ગામ મુકામે। આપણા નહીં, આમ તો એનું ગામ કહેવાય આ તો। એટલે અમે જઈએ છીએ હવે ગામમાં સ્વીટ્સ લેવા માટે। દિવાળીનો તહેવાર શરૂ છે અને જો મસ્ત મજાની રોશની। કાકા મજામાં? રોજ હોય જ, મારા કાકા તો હોય જ ને, ટાઈમે તો મેં ફોને એમ જ કર્યો હતો, પૂછો। મેં તો કદાચ ન ઓળખે તો એમ બધું કરતો। હા, એમાં થોડાક લેટ આવે। યુટ્યુબમાં લાઈવ હોય, આજે રેકોર્ડ થયું હોય તો કાલે આવી જાય। ફેસબુકમાં 3-4 દી પછી આવે। ચાલો જસા કાકા મળીએ। ના ના, તને કઈ નથી કીધું, તને હું કઈ કહી ન શકું, એટલે અહીંથી લેવીશ કે અહીંથી જ લેવાય? હવે અહીંથી લેવાય, ત્યાંથી ન લેવાય। શું છે સાહેબ, મજામાં? સરસ લ્યો, આજે તમે વિડીયો જોવો છો તો વિડીયોમાં આવી આજે શરૂ થાય।
અરે ભાઈઓ છે આ તો વિપુલ અમારા ભાઈઓ નીકળ્યા તો હા ખરખડિયા તમારું ગામ હા એમ કેમ કે અમારા વંડાનું હોય તો પરિચિતમાં હોય સરસ સરસ લ્યો મળીએ પાછું નવા ક્યાં છે એ તો જૂના કારીગર છે ને રાજો આ જૂના કારીગર છે ને આ નવા થોડા છે જૂના કારીગર જૂનો ભૂમિયો છે હા ભૂમિયો છે આ જૂનો ભૂમિયો છે વર્ષોથી આ એ બધું તમે બતાવી લ્યો પ્રોગ્રામ તો આની પાસેથી શીખાવ હા એમ અમે ક્યાં કોઈ દી કાર્યક્રમ ઘડતા જ નહોતા પ્રોગ્રામ અમે કર્યા જ નહોતા કેતનભાઈ ગજેરા આવી ગયા છે આશીષ ફાર્મ ઉપર આખા મરચાનું ભરેલા મરચાનું શાક અત્યારે લસણ ફ્રાય થઈ રહ્યું છે અને ભરેલા મરચા સ્પેશિયલ સુરતથી લાવેલા છીએ આપણે લાલ મરચા સુરતના સ્પેશિયલ લાલ મરચા છે દળવાળ અને ખાટા આનું મીઠા કંઈક અલગ સિસ્ટમ છે આ કેતનભાઈને ને એને ખબર છે કાનાભાઈને ને એને ખાટા મીઠા મરચા આવે ખાટા મીઠા મરચા આવે તીખા નથી આવતા એ રીતનું આજે શાક બની રહ્યું છે અને રામાણી મામા દિલથી બળ કરી રહ્યા છે રામાણી મામા દિલથી મહેનત કરે છે રામાણી મામાને આ કાયમી છે અને કિશનભાઈના આ કેતનભાઈના મોટા ભાઈ કિશનભાઈ આજે હાજર છે કાનાભાઈ અમારે કુણાલભાઈના મોટા ભાઈ કે નાના ભાઈ મોટા ભાઈ અરે વાહ ભાઈ વાહ મરચામાં ભરેલો મસાલો છે ઠીક આ મરચામાં જે ભર્યો એ મસાલો આ હા ભરેલા મરચા છે આ મસાલો કોથમરી લીલું લસણ અને કેતનભાઈ શાક બનાવે છે આ પાણી છે અને મામા આમાં છે બાદિયા પછી લાકડું પછી એલસી લાકડું શું એટલે એની ભાષામાં કહું છું એ લાકડું કહે છે એટલે મેં કીધું લાકડું એમ તસદે લાકડું કહે છે આ ભાઈ ઓકે ઓકે રાજુભાઈ આવી ગયા એમ ને રેત તો જોઈ તે એને પૂછજો એવું છે કાંઈ અત્યારે છે ને આસુરી શક્તિ આસુરી શક્તિ હોય જૂના વર્ષમાં આસુરી શક્તિ હોય એનો પ્રભાવ હોય અત્યારે હવે જો કે કુંડાળા કાઢ નાખ્યા તો વહી ગઈ હોય આમાંથી 2-5 જણાને છોડીને બધાના એકાઉન્ટમાં લાખો રૂપિયા પડ્યા છે પણ જીવ નથી હાલતો એ એકાઉન્ટ કોનું ક્યાંની હેક થતું તમે જો એ તો કરી નાખશું 2-5 આવડે. જણામાં બાપુ બાદ છે એકાઉન્ટ કોનું છે એ તો ક્યાં આમાં હા, એટલે અમે એ કાંઈક કાર્યક્રમ ઘડીએ કેતનભાઈ હાવ જ આવ્યા છે અમારું ફિલ્ટર રિપેર કરવા તો હું છું છે કેતનભાઈ પકડવાનું છે મારાથી નો રે હાથમાં લાવો હું બધું પકડી રાખું લાવો તમે કે એમ પકડી રાખું આમને ખાલી પકડી રાખો હાલો હાલો તમે પકડો થઈ ગયું હવે પણ ટાઈટ કરવું હતું તાર એને મેં ઈ કીધું કરવાનું. ખોલવું છે ના ના ટાઈટ કરવાનું હતું ज्ञानी से ज्ञानी मिले तो करे दो ज्ञान की बात अगर मिले गधे से गधा तो करेला तमला बापू नो आ बंध बे तो डायलॉग કાળી સૌદયનો ડાયલોગ છે ઈ. બાપુએ જે કાળી સૌદેશ વિશે જ્ઞાન આપ્યું અત્યાર સુધી એને પરફેક્ટ બંધ બેસે કેતનભાઈ સરસ મજાનું લાઈટ રાખો સરસ મજાનું સ્પેશિયલ સુરતથી મરચાં આવ્યા છે લાલ મરચાંનું શાક ભરેલા અને આખું લસણ અને દિલથી સુગંધ એવી સરસ મજાની આવે છે એ કેમેરામાં તો નહીં બતાવી શકીએ અમે કેમ કે સુગંધ તો જાય નહીં ને ભાઈ બતાવી શકીએ આપણે વર્જન તો એમાં ન ભેગું થાય એ ખુશાલને કહેવું પડે સુગંધ એ આમાં જો કોકને મોકલવી હોય ને તો ખુશાલ મોકલી શકે બીજા કોઈનું કામ નહીં જમી લીધું વહેલા 7 વાગ્યા લ્યો બહુ ફેરી તમે તો લઈ લો એક થાળી ભરી લો શાક ને આજે ડુંગળી વાવી છે અમે હા વ્હાઈટ ઓનિયન વ્હાઈટ પાવડર વાળી આજે છે ને બેંકની નોકરી માટે આજે
રાજીનામું આપી દીધું નહીં નહીં તો ભલે મેં કીધું રાજીનામું આપી દીધું કહો. નોકરી નહોતી આજે ખેતીવાડીની નોકરી હવે ગ્રેવી નાખ થોડી ઉભો રે તું એમ બોલમાં ઈ લહણ ને કાઢી લે પાછું મજે ને 100 હોય જો આ બે મરસા તારા બે ને એક જ મારું આ તો ઈ મામાનું એક આ ગ્રેવી તારી હા બસ હાલો ઉભો રે હવે મામાનું એક મરસું હજી બાકી આ મામાનું બે મરસા બધાના ફરજિયાત આ ગ્રેવી એની હવે ખાવું હે ને એનું છે અરે કાંઈ જરા ધોટકું કરી દેજો બે ચમચી લેતા આવજો આમાં વજન હતો ને એટલે નો લે ચાલો બાપુ બોલો લવું છે કાંઈ નહીં રેડી આવી ગઈ જો 2 ચમચી આવી ગયો તો મારે ફૂલ છે એમાં એવું કાચું અડી ગયો. ખાવું, લાય. થોડીક જ નાખ્યો ગ્રેવી સાઈડમાં નાખી ઈ કે મરચ વડી ગયું હે પણ તમે અહીંયા કરો ને કંઈક તમ તારે કા ખુશાલ હા અરે બંગલા બનાવવા માંડ્યા તમે ને સુરત જ બનાવે એવું કઈ ફરજિયાત નથી બંગલા તો અહીંયા બને જ છે તમે અહીંયા આવવા માંડો તો અને હવે તો હાવ નજીકમાં છે ખુશાલ અહીંયા હાવ ખુશાલ અહીંયા હાવ નજીકમાં છે ખૂણે જ બાંધકામ અને ઈ દેવા રાજી છે એટલે એ તમે કરો કઈ બાપુ કઈ આપું કઈ દેવું નથી રજા જો હે હાલો આ બધી અસંસ્કારી વાતો થાય છે આપણે લોગ આજે અત્યારે પૂરો કરી નાખીએ કેમ કે પછી એડિટ મારે કરવાનું થાય આજનો કાર્યક્રમ પૂરો બરોબર ને ભાણા મારા ભાણાની મૂછને જો કાંઈ થયો ને કેતન ભાઈ લટવાઈ જવાના જો યાદ રાખજો ગુડ મોર્નિંગ આપણે વ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ કાલનું કેટલું રેકોર્ડ થયું કેટલું નહીં કંઈ ખબર નથી ને હમણાં કન્ટિન્યુ જ રાખવાનું છે કેમ કે આમાં કાંઈ પછી મેળ ન પડે એડિટિંગ કરવાનો ટાઈમ ન મળે હવે હમણાં તહેવાર હાલે છે ફર્સ્ટ ઓફ ઓલ આજે છે દિવાળી તો હેપી દિવાળી ટુ ઓલ અને વ્લોગ ક્યારે આવે એ ખબર નથી એડિટ કરી લઉં પછી આવે ત્યાં સુધી તો ન આવે ને એટલા માટે અને આજે है घर पे काम वाले की छुट्टी तो हमने वीआईपी काम वाले लेके आए हैं हम ये देखिए बा वीआईपी काम वाले डॉक्टर काम वाले हूँ યસ MBBS ચાય વાળા ને એવું હતું ને એની જગ્યાએ BHMS काम वाले વાલે क्या पहुँचाड़ा मॉर्निंग मैं तो सो रहा था तब ये लोग आ गए देर रात निकले थे और ये हमारा बच्चा तो कब का इधर है लेकिन हमें कैमरा स्टार्ट करने का टाइम नहीं मिला था क्योंकि और ओ माय गॉड वेरी गुड ओ इधर देख मेरे दोस्त ये तो मैचिंग हो गया है हेलो बा जय स्वामीनारायण જય સ્વામિનારાયણ અને એક બીજા છો એટટાટ કામવાળા છે આપણા ઘરે ये है एटटाट काम वाले આજે અમારે કામવાળા થઈ ગયું છે સાહેબ હજી ઉપર મોબાઈલમાં કંઈક ઘૂસેલા છે સૂઈ નથી ગયા ગયો ન કહેવાય ગયા કહેવાય સૂઈ ગયો હશે એ કે પરમ દીતા પપ્પા છો ને મોડા આવવાના હતા હમ એટલે અહીંયા પૂછી હતી આવ્યા એટલે ઊભી થઈ પૂછું કે પૂછ્યા નહીં તો કે બા હોઈ ગયો તો બા હુઈ ગયો તો ક્યાંથી બાને હોવા દીધો શું બા હુઈ ગયો તો એમ બા હોઈ ગયો ચલો હવે છે ને આ ઈવીની આપણી બેટરી નવી આવી ગઈ છે તો હવે પહેલાં સૌપ્રથમ એનું સેટિંગ કરાવતા આવીએ જેના માટેથી આપણે જવું પડશે બાજારમાં તો ચલતે હે બાજાર ઈવી લેકે એ ગામમાંથી કંઈ લાવવાનું છે લિસ્ટ કરીને મોકલો એટલે લેતા હું ચાલો
ચાલો બેટરીનું કામ પૂરું થઈ ગયું છે, નવી બેટરી નખાઈ ગઈ છે ને વી આર એટ કનુભાઈ માળી શોપ જીગાભાઈ અમારે ફૂલ હાર લેવા આવવા પડે ને દિવાળી એવી ભાઈ, એમાં જિંદગી જીવી જ લેવી છે હવે. હવે આની હાટુ પાછો ફોન કરવો પડશે ને ઘરે, એ તકલીફ થાય. જો સરસ મજાના બરાબર પ્રિય મિત્ર છે, એમાં આમ તેમ કાંઈ નહીં. ગાજીગાભાઈ કોઈ દી વાંધો જ નહીં, કોઈ દી વાંધો જ ન પડે અમારે જિંદગીમાં ક્યારેય, કેમ કે અમારા સંબંધો જ નિખાલસ, એકાબીજા હારે કાંઈ લઈ લેવાની ગણતરી નહીં. હવે હું ફોન કરી દઉં કેટલા હાર ને કેટલા ફૂલ નહીં. જીગાભાઈ દિવાળી ટાઈમ છે ને, ધૂપ લાગે છે બહુ, ધૂપ અત્યારે ઠંડી હોવી જોઈએ એના બદલે તડકો છે, એટલે ફાઇનલી એવું નક્કી કર્યું છે. ઓકે, ત્રોફા પીવા હું ને સંજુ બાબા આવી ગયા છીએ, એક એક ત્રોફું પીએ અને ઘરેથી એક નાળિયેર મંગાવ્યું છે, તો શ્રીફળ પણ લેતા જઈએ, બંને કામ સાથે સાથે થઈ જાય. એટલે એનર્જી શરીરમાંથી ઓછી થવા નથી દેવાની, કેમ કે આવી ગયા છે ને બધાય, એટલે એનર્જી ઓછી ન થવી જોઈએ. સંજયને કંઈક ખવારજે તો બે તાવરન દી શરમાઈ જાય અમારે સંજય. હેલો લાખાણીભાઈ, કેસે હો? ચાલુ થઈ ગયું એમ ને? ચાલુ જ રાખ્યું છે, હમણાં બંધ જ નથી કરતો. હું હમણાં સુરતે આવી ગયો. બસ મજા આવો. હમણાં સુરત આવ્યો ને, તારા દુકાન પાસેથી નીકળ્યો તો લોક કાલ જોયો, મેં કીધું વાંધો નહીં, આ ભાઈ આવીને ગયા છે. એક જ દે આમ જો 3 કલાક જ સિટીમાં હતો ખાલી. અહીંથી નીકળ્યો બપોર પછી, રાતે 9:30-10 વાગે અહીંયા કેતુડાના ફામે સીધા ઉતરી ગયા. હાલે એની ચાવી. દાસભાઈ આવી રહ્યા છો ને? એ ભાઈ શું કરે તું? સાફ સફાઈ કરે છો કે ફટાકડા ફોડે છો? શું છે હાર્દિક, મજામાં? દાસ કાકા બસ મજા હો. હા, શરૂ જ રાખવાનું હોય ને દિવાળી એવી, એટલે આવું જ તારે આટો મારવા. ચાલો હવે અમે અલગ અલગ ગાડીમાં થઈ ગયા. નવનીતભાઈ એની ગાડીમાં છે, આ એની જ છે, પણ હું આ ગાડી લઈને જાઉં છું. અમે જઈએ છીએ દામનગર. થોડી વારમાં હમણાં પાછા આવી જઈએ. આ ગાડી એકને આપવાની છે, પછી રિટર્નમાં અમે બધા સાથે આવી જઈશું. 12 વાગી ગયા છે, એટલે 1-1.5 વાગે ત્યાં આપણે જમવાનો ટાઈમે થઈ જાય ને સાથે સાથે આ કામ પણ પૂરું થઈ જાય. એટલે વી આર ગોઈંગ ટુ દામનગર. અજયભાઈ પણ આવી ગયા છે, 2 સ્વિફ્ટ પડી છે, એટલે અમારા બચ્ચાભાઈ ને મોટાભાઈ અજયભાઈ એ પધારી ચૂક્યા છે. એની ગાડી જોઈ લીધી, એટલે અને કદાચ મે બી દર્શનમાં જ ઊભા હોઈ શકે. ટીણાભાઈ બી આગળ હજી બોલી રહ્યો. મેં કીધું 2 સ્વીટ પડી છે ને, એટલે અજયભાઈ આવી ગયા છે. મેં કીધું શરૂ જ છે, હવે બંધ ક્યાં કરવાનો છે? આવો દોસ્ત. અમે જવું છે મારે દામનગર બાદશાહ. અતુલની ગાડી ત્યાં કંઈક બંધ પડી છે. દામનગર એટલે કટો પાછળ બીજી ગાડી લઈને આવે છે, એટલે એક ગાડી એને આપી દો અને રિટર્નમાં પાછા વી આવીએ ફટાફટ. મળીએ આપણે પાછા. શું છે અજીભાઈ, મજામાં? લે રકડી ટીણાભાઈ, બરોડા ફાવી ગયું ને? નહીં, અત્યારે મારે ગાડી દેવા જ આવી છે. એ અહીંયા નો આવે, આ દહીં ત્યારે અહીંયા આવે ને. મળીએ બાદશાહ, બપોર પછી ભેગા થાય પાક્કું. યસ, દામનગર અમે પહોંચી ગયા છીએ. એટલે ગાડી હજી દેખાતી નથી, પણ મેં ઘણી ધીમી કરી નાખી છે, એટલે હમણાં સાથે થઈ જશું. છેલ્લે દામનગરથી અમે પાછા સાવરકુંડલા તરફ પહોંચી ગયા હતા, પણ અમારી ટોઈંગ કરેલી કાર છે ને, એને કંઈક એ ભાઈએ ડિસ્ટર્બ કરી હતી. અમે એને પૂછ્યું હતું જાતા હતા ત્યારે જ ઊભી રાખીને કે શું થયું, અને એમાં ચાવી ને એવું બધું આમાં શરૂ રાખવું પડે ઓટોમેટિક ને વીઆઈપીઝ કારમાં. એની ભાઈએ કંઈક ચાળો કર્યો હશે. ખુશાલનો ફોન આવ્યો કે મામા પાછા વળો, એટલે અમે આવી ગયા છીએ પાછા. જેનો ફોન આવ્યો એ મારો ભાણો જ છે.
ચાવી ઓલી થઈ હશે લાઈટ ને ઉઠાડું હતું કમ્પ્લેટ. આમાં ટપવાનો પડે. હા એ બરોબર કર્યું તમે, કાંઈ વાંધો નહીં. ખુશાલને ફોન કરું કટા? રાખી દો તો ગાડી નહીં એકવાર રાખો તો ખુશાલને ફોન કરું? નહીં ઉપર રહે ને પેલા જોઈ પાર્કિંગ મોડમાં વહી ગઈ હોય ને સહેજ એવી ટ્રાય મારો, નકર પછી જોયું જાય. नहीं हो रहा कुछ भी नहीं हो रहा, नहीं चल रही है. હવે ફોન કરવો પડશે ભાડાને. ચાલો હું પહેલાં ફોનમાં વાત કરી લઉં. ચાલો અમારી ગાડીનો કાર્યક્રમ થઈ ગયો સરસ મજાનો, જતી રહી હવે. અને હવે અમે ઘરે જઈએ, 3 વાગી ગયા છે. અને સંજયભાઈને ફૂલકા દેખાય છે, કોળિયા દેખાવા માંડ્યા. તમે ભુવાની આગળ પહોંચી ગયા ને ત્યારે પછી ભાડાને ફોન આવ્યો પાછા વળો કે જવાનો ઊભી રહી છે ગાડી પાછી. હવે જઈએ છીએ સીધા ઘરે.